સરકારનો આભાર માનું છું, કારણ તમને બધાને આ 1 વર્ષના 1.25 વર્ષના અનુભવમાં થઈ ગયું હશે કે ત્યાં કેવી રીતે જવું, કેવી રીતે રહેવું, અને કેટલાકને તો કડવા અનુભવો પણ થયા છે. એટલે વહેલામાં વહેલી તકે મકાન બની ગયું, આપણને હવે મળી ગયું, એનો સદુપયોગ થાય. અરવિંદભાઈ રાઠવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે સારો વહીવટ કરે, કારોબાર સારો ચલાવે, પ્રમુખને પણ ખૂબ અભિનંદન આપું છું. પણ સાથે સાથે સામે તમને કેટલાક પડકારો પણ ઝીલવાના છે. મિત્રો, ઘણા બધા લોકો તમને હેરાન પરેશાન કરવા માટે અહીંયા આવશે, ઘણી બધી વિગતો માંગશે. વિના સંકોચે આપજો, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હર હંમેશા છેવાડાના માનવીની ચિંતા કરીને છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે થાય એની પણ ચિંતા કરી છે. પણ સામેવાળાને પણ કહું છું કે तमाशा करने वाले को क्या खबर, तमाशा करने वाले को क्या खबर, हमने कितने तूफान पार कर दिया जलाया है, हमने कितना तूफान पार कर दिया जलाया है. कोई પોતાના મગજમાં એ રાય રાખતો હોય કે 27માં અમે સત્તા હાસિલ કરીશું, સપનું જોવાનું બંધ કરી દેજો, હજી ઘણી વાર લાગશે. ભારતીય જનતા પાર્ટી લોકોના કામ માટે, લોકોના વિકાસ માટે, ગામડાઓના વિકાસ માટે કટિબદ્ધ છે. હું છેલ્લા 20 તારીખથી દિલ્હીની અંદર છું. મોબાઈલમાં આપણે બધા ઘણું બધું જોયું હશે, આપણને બધાને ઘણી બધી અફવાઓ પણ જોઈ હશે. પરંતુ આપને એક ધ્યાન દોરવા માંગુ છું કે દિલ્હીની અંદર એવું કંઈ જ છે નહીં. જે કંઈ થયું એની અંદર માત્ર 25% વિદ્યાર્થીઓ હતા, અને વિદ્યાર્થીઓના હિત માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે આ પરીક્ષા બિલમાં સુધારો કર્યો, અને જે કોઈ ગુનેગાર સાબિત થશે એને 10 કરોડ સુધીનો દંડ કરવામાં આવશે અને 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. અને આ કેસ વહેલો ચાલી જાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચના કરવામાં આવી છે. એટલે આજના આ મંચ પરથી મારા છોટાઉદેપુર તાલુકાના, મારા છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓને હું વિનંતી કરું છું અને બાહેધરી પણ આપું છું કે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે તમારી રીતના શિક્ષણની અંદર પોતાની મહેનત ચાલુ રાખો, આગળ વધો અને ભણતરની અંદર સારી સારી પોસ્ટ ઉપર આપ આગળ વધો. એના માટે અમે તમારા માટે કટિબદ્ધ છીએ. કારણ કે જૂઠને સાબિત કરવા માટે કોઈને કઈ જરૂર નથી, પણ સત્યને સાબિત કરવા માટે સત્યને પરેશાન થવું પડે છે. એટલે કેટલીક તકલીફો આવશે, પણ નરેન્દ્રભાઈની સરકાર પારદર્શક વહીવટ કરનારી સરકાર છે. અને એમણે પોતે આદિવાસી વિસ્તારની અંદર જ્યારે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યારે 2003ની અંદર કવાંટ મુકામેથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2003ની અંદર કવાંટ મુકામેથી દીકરીના પિતાને એવું કીધું કે મને શિક્ષામાં દીકરી આપો. ત્યારે વાલી એવું કીધું કેમ, તો કે મારે આ દીકરીને ભણાવવી છે, આદિવાસી દીકરીને પાયલોટ બનાવી છે અને ડોક્ટર બનાવી છે, એન્જિનિયર બનાવી છે. આ સપનાઓ સાથે નરેન્દ્રભાઈ આગળ